અમદાવાદમાં થલતેજ ગાર્ડન મામલે TV9 અહેવાલની અસર થઈ છે। ઓક્સિજન પાર્કમાં માળી અને સિક્યુરિટી ગાર્ડ રાખવા આદેશ અપાયા છે। ડેપ્યુટી કમિશનરે ગાર્ડનની માવજત અંગે તપાસ શરૂ કરી। તમામ ગાર્ડન પર માળી અને સિક્યુરિટી ગાર્ડ બાબતે ખરાઈ શરૂ કરાઈ। ગાર્ડનમાં સફાઈ જેવી બેદરકારી નહીં ચલાવી લેવાય। કામગીરીમાં બેદરકારી બદલ એજન્સીને નોટિસ આપવામાં આવી છે। ઓક્સિજન પાર્ક બાળક અને વૃદ્ધો માટે ઉપયોગી બને તેવું આયોજન કરાયું છે। મહત્વનું છે કે થલતેજ ગાર્ડનની છેલ્લા 6 મહિનાથી માવજત ન થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પાણી ન અપાતા અનેક વૃક્ષો સુકાઈ ગયા હતા। આ સાથે જ ગાર્ડનમાં પાણી અને સિક્યુરિટી ગાર્ડની નિમણૂક ન થઈ હોવાના લીધે ગાર્ડનને તાળા લાગેલા જોવા મળ્યા। જે મામલે TV9 દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ ગાર્ડનમાં સફાઈ અને ગાર્ડનની માવજત માટે આદેશ અપાયા છે। TV9ના અહેવાલથી આપણને જે ધ્યાનો આવેલી હતી કે થોડું ક્લીનલીનેસના ઇસ્યુ હતા, સિક્યોરિટી ગાર્ડનો ઇસ્યુ હતો, ગાર્ડનરનો હતો, એ બધી બાબતો જે છે આપણે પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝન દ્વારા એ બાબતો ધ્યાન પર આવી અને તરત જ અમે અસરકારક પગલાં લઈ પહેલાં તો જે PPP ધોરણે સાનવી નિર્માણ કંપની દ્વારા આ મેન્ટેન થાય છે એને અમે નોટિસ આપેલી છે। નોટિસ આપ્યા બાદ તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડ પણ મુકાઈ ગયા છે, ગાર્ડનર પણ મુકાઈ ગયા છે, ઇરિગેશનની પણ પૂરી વ્યવસ્થા થઈ ગઈ છે। ક્લીનલીનેસ આપ જોઈ શકો છો કે ક્લીનલીનેસ પણ ખૂબ સારી રીતે મેન્ટેન થઈ ગયું છે।